રાજ્યમાં હવે સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનો વિશ્વાસ સતત વધી રહ્યો છે। મહેસાણા જિલ્લામાં એક મોટો શૈક્ષણિક બદલાવ જોવા મળ્યો છે, જ્યાં ખાનગી શાળાઓની મોંઘી ફી છોડીને વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે। જુઓ અમારો ખાસ અહેવાલ। એક સમય હતો જ્યારે વાલીઓ બાળકોને ખાનગી કે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં ભણાવવાનો આગ્રહ રાખતા હતા, પરંતુ મહેસાણા જિલ્લામાં હવે ચિત્ર બદલાયું છે। મહેસાણા પ્રાથમિક શિક્ષણ વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં 1181 જેટલા બાળકોએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં એડમિશન મેળવ્યું છે। પીએમ શ્રી યોજના હેઠળ બનેલી આધુનિક સરકારી શાળાઓ, જેની ભૌતિક સુવિધાઓ અને સ્માર્ટ ક્લાસરૂમ્સને કારણે વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યે ઝુકાવ વધ્યો છે। અહીંયા ટેકનોલોજી બી પણ બહુ સારી છે। સ્માર્ટ પેનલ, વિજ્ઞાન મેળો ઉજવવામાં આવે, ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે, વિજ્ઞાન શારીરિક ક્રિયાઓ પણ કરાવવામાં આવે, વિજ્ઞાનની પ્રકૃતિઓ પણ એટલે એવી પ્રયોગ જેવું કરાવવામાં આવે। ટેકનોલોજી અહીંયા ઘણી સારી છે। હું પ્રાઇવેટ સ્કૂલમાંથી અહીંયા આવી એટલે મને ખૂબ સારું લાગ્યું, કારણ કે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે, વિજ્ઞાનના પ્રયોગો અમને સારા શિક્ષણ સાથે આપે છે અને અહીંયા પેનલ પણ છે જેમાં અમને શિક્ષણ મેળવવામાં આવે છે। અને તે પ્રાઇવેટ સ્કૂલમાં તો આવું કશું નહોતું, ના તહેવારો ઉજવવામાં આવતા હતા ને એવું બધું હતું ને, અહીંયા આવ્યા એટલે અમને ખૂબ સારું લાગ્યું। સરકારી શાળામાં મને બધી જ સુવિધા મળી રહે છે। અમારા શિક્ષકો પણ સમયસર આવે છે, સ્માર્ટ પેનલ છે, દરેક રીતે અમને ભણવામાં મદદરૂપ થાય છે। અને જો કોઈ પ્રવૃત્તિ હોય તો શિક્ષક તરત બાળકને કહે છે કે બેટા આ પ્રવૃત્તિમાં તમે રહી શકશો કે નહીં, અને અમને દરેક રીતે દરેક વસ્તુ શીખવવામાં આવે છે। સરકારી શાળાઓમાં હવે માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ બાળકોને એઆઈ અને કોડિંગ લેબ, સ્પોર્ટ્સ, મ્યુઝિક અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવા વિષયોની તદ્દન મફતમાં વિશેષ તાલીમ આપવામાં આવે છે। મહેસાણા પ્રાથમિક શાળા નંબર 3 જેવી પીએમ શ્રી શાળાઓમાં જ એક વર્ષમાં 70 થી 71 બાળકો ખાનગી શાળા છોડીને આવ્યા છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સરકારી શાળાના વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ કરતાં પણ ઉત્કૃષ્ટ પરિણામ લાવી રહ્યા છે। સરકારી શાળામાં અત્યાર સુધી જે અમારી પાસે આંકડો આવ્યો છે એમાં 1181 બાળકોએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે। એનું ખાસ કારણો જોઈએ તો પહેલું કારણ તો એ છે કે બાળકોને વધારે ગુણવત્તા યુક્ત શિક્ષણ શાળાઓમાં મળી રહે છે। અમારી શાળાઓની ભૌતિક સુવિધાઓ પણ સાથે સાથે વધી છે। અમારી શાળા અત્યારે મહેસાણા પ્રાથમિક શાળા નંબર 3 એ પીએમશ્રી ગુજરાત શાળા છે। અત્યારે સરકારે બધી જ પ્રકારની ફેસિલિટી અત્યારે અમને પ્રોવાઈડ કરેલી છે। એની સાથે સાથે પીએમશ્રી હોવાથી અમે રિસોર્સ કોચ પણ આપેલા છે। તો આપણી શાળાની અંદર અમારી શાળાની પ્રથમ સિદ્ધિ કહીએ તો અમે કોડિંગની અંદર આગળ છીએ, જે કે અત્યારે એઆઈનો એનો જમાનો છે। એની અંદર અમારા જે સરકારી બાળકો જે છે એ ખાનગી શાળાઓ કરતાં પણ બહુ સારી રીતે અમારી લેબની અંદર કોડિંગ કરે છે। તો વાલીઓ એના લીધે વધારે એટ્રેક્ટ થયા છે કે અહીંયા કંઈક નવું શીખવા મળે છે અને સરકારી છે કે જ્યાં 1 રૂપિયાની ફી નથી શીખવા માટેની। બીજું કે અમારી શાળાની અંદર શિક્ષણ બહુ સારું છે। અમે સતત છેલ્લા 3 વર્ષથી એ અને A+ જ લાવીએ છીએ। બદલાતા સમય સાથે સરકારી શાળાઓમાં ડિજિટલ અને ગુણવત્તાસભર શિક્ષણનો વ્યાપ વધ્યો છે। મફત શિક્ષણની સાથે પૌષ્ટિક આહાર, રમતગમત અને ટેકનોલોજીનું શ્રેષ્ઠ જ્ઞાન મળતા વાલીઓ હવે હરખભેર પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે। હિંમત ઠાકોર, TV13 ગુજરાતી, મહેસાણા।